નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 33 જિલ્લા 99 ખબર। હું છું સંજીવની। શરૂઆત કરીએ સમાચારની। જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને મોટો ખુલાસો થયો છે। હત્યારાઓએ કમ્પાર્ટમેન્ટનો દરવાજો ખખડાવ્યો હતો। દરવાજો ખોલ્યા બાદ બંને વચ્ચે 10 મિનિટ વાતચીત થઈ હતી। 10 મિનિટ સુધી બંને વચ્ચે થયો હતો ઝઘડો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હતી। હત્યારાઓ બંને શખ્સો હિન્દી ભાષી હોવાનું ખુલ્યું છે। હત્યા થયા બાદ મુસાફરે ભાનુશાળીને મૃત જોયા। અવાજ શાંત થયો ત્યાં સુધી મુસાફરે ચાદર ઓઢી રાખી હતી। મૃતદેહ જોતા જ મુસાફરે જાણ કરી હતી। ગુજરાત બીજેપીના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચીને મૃતદેહને લઈને નરોડા સ્થિત નિવાસખાને ગયા હતા અને ત્યારબાદ નરોડા સ્મશાન ગૃહમાં જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે। જયંતિ ભાનુશાળીના મૃતદેહને ભાનુશાળીના નરોડા સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો। ત્યારે નરોડા સ્થિત નિવાસસ્થાને સ્નેહીજનો હાજર રહ્યા હતા। નરોડા પોલીસે જરૂરી બંદોબસ્ત ખડકી દીધો હતો। જયંતિ ભાનુશાળીના અંતિમ દર્શન માટે ભૂપેન્દ્ર ચુડાસમા તેમના નિવાસસ્થાને આવ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પણ પાઠવી હતી। જયંતિ ભાનુશાળીના મૃતદેહને અંતિમ દર્શન માટે બહાર લાવવામાં આવ્યો હતો। લોકો તેમના અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા। અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને છબીલ પટેલ અને તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલ પર આરોપ લગાવાઈ રહ્યા છે। ત્યારે ઝી 24 કલાક છબીલ પટેલના વતન પહોંચ્યું હતું। ઝી 24 કલાક સામે છબીલ પટેલના નાના ભાઈ દિનેશભાઈ સામે આવ્યા છે। દિનેશભાઈએ જણાવ્યું, મારા ભાઈને ફસાવવામાં આવ્યો છે। ઘટના બાદ કોઈ સંપર્ક નથી થયો। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે। જયંતિ ભાનુશાળીની હત્યાના આરોપના નામમાં મનીષા ગોસ્વામીનું નામ પણ સામે આવ્યું છે। ત્યારે મનીષા ગોસ્વામી વલસાડની રહેવાસી છે। મીડિયા સમક્ષ તેનો પતિ ગજુ ગોસ્વામી આવ્યો છે। તેણે પોતાના પરના તમામ આરોપોને ફગાવી દીધા છે। આ કેસના પોતાના પત્નીની કોઈ સંડોવણી ન હોવાની વાત તેને કરી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે। કચ્છનું નલિયા શહેર સજ્જડ બંધ રહ્યું છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થતા નલિયા સજ્જડ બંધ છે। નલિયા શહેર જયંતિ ભાનુશાળીનો મત વિસ્તાર હતો। ત્યારે હત્યાનો વિરોધ નોંધાવવા માટે વેપારીઓ અને દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી હતી। આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે। જયંતિ ભાનુશાળીની હત્યા કેસ અંગે સમીક્ષા થશે। ગૃહ વિભાગ મુખ્યમંત્રીને તપાસ અંગે અવગત કરાવશે। આ સિવાય વાયબ્રન્ટ સમિટ અને પ્રધાનમંત્રીના કાર્યક્રમોની આખરી તૈયારીઓની પણ સમીક્ષા થશે। ગાંધીનગરમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલની અધ્યક્ષતામાં બેઠક થવાની છે। ત્યારે આ બેઠકમાં ઘાસચારા ખરીદીથી લઈને પાણીના વિષયો મુદ્દે ચર્ચા કરવામાં આવશે। સાથે અન્ય મહત્વના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે। ગીર સોમનાથના જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રાથમિક શાળાના શિક્ષકોને મોબાઈલ ન વાપરવા માટે આદેશ કર્યો છે। એક પરિપત્ર જાહેર કરી અને શિક્ષણાધિકારીએ જણાવ્યું કે હવે શાળાના શિક્ષકો શાળાના સમય દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે। શિક્ષકોને મોબાઈલ ફોન જમા કરાવવા બાદ જ વર્ગખંડમાં પ્રવેશ કરવાનો રહેશે। મહત્વનું છે કે ઘણા શિક્ષકો શાળાઓમાં મોબાઈલનો સતત ઉપયોગ કરતા હોય છે। ત્યારે મોબાઈલ ફોનના સતત ઉપયોગની અસર પણ બાળકો ઉપર પડતી હોય છે। 2002 થી 2006 સુધીના ગુજરાતના ફેક એન્કાઉન્ટર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી, જે અંગે સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન કરવાને કારણે સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી છે। સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો હતો કે જસ્ટિસ બેદી કમિટીનો રિપોર્ટ અરજકર્તાને સોંપવામાં આવે। સુપ્રીમના આદેશ છતાં ગુજરાત સરકારે અરજદારને રિપોર્ટ નહીં સોંપાતા સુપ્રીમ કોર્ટે પોતાની નારાજગી દર્શાવી। આણંદના વેરાઈ માતાના મંદિર પાસે આવેલી એક દુકાનમાં આગનો બનાવ બન્યો હતો, જેમાં 2 ગેસના બાટલામાં આગ લાગી હતી। બનાવને પગલે આણંદ ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી। ભરૂચમાં જૂના સરદાર બ્રિજ પર મારુતિ વાનમાં આગ લાગી। આગને કારણે જૂનો સરદાર બ્રિજ કલાકો સુધી બંધ રહ્યો। આગને પગલે ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી। પાલિકાના ફાયર ટેન્કરે આગ પર કાબૂ મેળવ્યો હતો।
પંચમહાલના જાંબુઘોડામાં સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, પણ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે સદનસીબે જાનહાનિ ટળી હતી. દેવગઢ બારિયાની કાલિયાકોટા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને 50 લોકો ખાનગી લક્ઝરી બસમાં પ્રવાસે જઈ રહ્યા હતા, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. રાજકોટમાં ડોક્ટર શ્યામ રાજાણી વિવાદમાં આરોગ્ય વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. તપાસના અંતે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ સંડોવાયેલો હોવાની આશંકા છે. દાહોદના ગોદી રોડ વિસ્તારમાં મોડી રાત્રે એક ઘરની દિવાલ પાસે બે ઈસમો લઘુશંકા કરવા ઉભા રહેતા ઘર માલિકે ઠપકો આપતા મામલો ભીચક્યો હતો. બંને ઈસમોએ બીજા માણસો બોલાવી લેતા બબાલ થઈ હતી. બબાલમાં ઘર પાસે ઉભેલા બાઇક અને રિક્ષા તોડી પાડવામાં આવી અને ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ તકરારમાં એક યુવક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પોલીસ તપાસ આરંભી છે. તાપીમાં 6 ડિસેમ્બરના રોજ સોનગઢના ચીખલી ભેંસ રોડ ગામે 10થી વધુ શખ્સોએ બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપીને લાકડી વડે ઠોરમાર માર્યો હતો. આ હુમલા અંગેના સીસીટીવી સામે આવતા પોલીસે હાલ તો આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. હજી સુધી હુમલાનું કારણ બહાર નથી આવ્યું. ખેડાના નડિયાદમાં મોબાઈલ ટાવર નાખવાને લઈને સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો. પોપટિયા કુવા વિસ્તારમાં ટાવર નાખવાની શરૂઆત થતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો, જે બાદ સ્થાનિકોએ ટાવર નાખવાની કામગીરી અટકાવી હતી. પાલિકા સામે હાય હાયના નારા પણ સ્થાનિકોએ લગાવ્યા હતા. સ્થાનિકોએ આ વિસ્તારમાં ટાવર ન નાખવા માટે અગાઉ રજૂઆત કરી હતી. તેમ છતાં પાલિકાએ ટાવર નાખવા મંજૂરી આપી દેતા સ્થાનિકો રોષે ભરાયા હતા. ટાવર નાખવાની શરૂઆત થતાં જ લોકો હોબાળો મચાવીને રસ્તા પર બેસી ગયા હતા અને પાલિકા સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં શીતલહેર યથાવત છે. ગાંધીનગરમાં લઘુત્તમ 7.8 ડિગ્રી તો નલિયામાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં વધુ ઠંડી પડવાની આગાહી કરી છે. તો અમદાવાદમાં 10.1, વડોદરામાં 10.4, સુરતમાં 14.1 અને રાજકોટમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરતમાં હડતાલ પર ઉતરેલી કામદાર મહિલાઓની હડતાલનો આજે બીજો દિવસ છે, ત્યારે આંગણવાડીની બહેનો પણ બીજા દિવસની હડતાલમાં જોડાઈ છે. લિંબાયત ખાતે મોટી સંખ્યામાં ભેગી થયેલી કામદાર બહેનો પગાર વધારાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો. ઓક્ટોબર માસમાં કામદાર મહિલાઓનો પગાર વધવાનો હતો, ત્યારે હજી સુધી પગાર ન વધતા મહિલાઓ વિરોધ નોંધાવી રહી છે. સાબરકાંઠામાં પોસ્ટના કર્મચારીઓની હડતાલનો બીજો દિવસ છે. જૂની પેન્શન સિસ્ટમ જેવા વિવિધ મુદ્દે હડતાલ યોજવામાં આવી છે. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર દેખાવો કરવાની કર્મચારીઓએ ચીમકી આપી છે. જૂનાગઢમાં મિજબાની માણતા સિંહનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સીસીટીવી કેમેરામાં શિકાર કરતો સિંહ દેખાય છે. માળિયાહાટીના જલંધર ગામમાં સિંહે મારણ કર્યું હતું. રેવન્યુ વિસ્તારમાં મારણ કરી મિજબાની આરોગતો સિંહ કેમેરામાં કેદ થયો. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. વધુ 4 દર્દીના પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા સપ્તાહમાં 17 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા. સિઝનમાં 175 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 45 દર્દીઓના મોત થયા છે. કોકિલાબેન અંબાણી દ્વારકાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં કોકિલાબહેને દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જગત મંદિરમાં દર્શન બાદ કોકિલાબહેન સાદા મઠના જગતગુરુ શંકરાચાર્ય મહારાજ પાસે પહોંચ્યા હતા, જ્યાં કોકિલાબહેને શંકરાચાર્ય મહારાજના ખબર અંતર પૂછ્યા હતા. અરવલ્લીના મેઘરજમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. મેઘરજના આંબાવાડી વિસ્તારમાં લાઇન તૂટતા ચારે તરફ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. મેઘરજમાં ફરી આ જ પાઇપલાઇન તૂટતા સ્થાનિકોએ પાઇપલાઇનની ગુણવત્તા પર સવાલ ઉભા કર્યા છે અને મેઘરજ ગ્રામ પંચાયતના કામ સામે પણ રોષ પ્રગટ કર્યો છે. વડોદરામાં આવેલા માંજલપુરની જીઆઈડીસીમાં કોર્પોરેશનની લાઇનમાં ભંગાણ પડ્યું. પાણીની લાઇનમાં ભંગાણ પડવાના કારણે 3 કંપનીમાં પાણી ઘૂસી ગયા. પાણીની લાઇનમાં ભંગાણ પડવાના કારણે પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. લાખો લીટર પાણીનો વ્યય થયો.
મહેસાણામાં આવેલા ધરોઈ ડેમમાં તળિયા દેખાવા લાગતા પાણી પુરવઠા નિગમે ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે તેવી માંગ કરી છે. હાલમાં પીવાના પાણીની સમસ્યા નથી, પરંતુ સિંચાઈનું પાણી મેળવવા માટે ખેડૂતોને મુશ્કેલી પડે છે. ડેમમાં હાલ પાણીની કુલ સપાટીનું 26% પાણી ઉપલબ્ધ છે. અરવલ્લીના ધનસુરામાં આવેલી શિક્કા પાસેની કેનાલમાં ગાબડું પડતા હજારો ક્યુસેક પાણીનો વ્યય થયો. ગાબડું પડતા કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યા. ખેતરમાં જવાનો રસ્તો બંધ થયો છે. વારંવાર કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ માત્ર આશ્વાસન આપતા હોવાથી લોકો પરેશાન થયા છે. રાજકોટમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે, જેમાં 79 વિદેશી પતંગબાજોએ આ મહોત્સવમાં ભાગ લીધો છે. ફ્રાન્સ, જર્મની, ઇટલી, કોરિયા, મેક્સિકો સહિતના દેશોમાંથી પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે પતંગ રસિકો રાજકોટ આવ્યા. આ ઉપરાંત રાજ્યના 31 પતંગબાજોએ ભાગ લીધો છે. કેરળ, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યોના પતંગબાજોએ ભાગ લીધો છે. સુરતમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું તાપી નદીના કિનારે આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશના પતંગબાજો ઉપસ્થિત રહેશે. સુરતના લોકો પણ પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં હાજરી આપશે. દેવભૂમિ દ્વારકામાં 3 કલાક માટે ત્રીજા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગોત્સવને નિહાળવા મોટી સંખ્યામાં બાળકો પણ ઉમટી પડ્યા હતા. વિદેશી પતંગબાજો સાથે અધિકારીઓ અને આગેવાનોએ સેલ્ફી લીધી હતી. ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે પ્રધાનમંત્રી મોદીના વખાણ કર્યા હતા અને સંસ્કૃતિના જતનની વાત કરી હતી. સાથે વિદેશી લોકોમાં ભારતીય સંસ્કૃતિ વધતી જતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. બનાસકાંઠાના થરાદમાં વન વિભાગે કરુણા અભિયાન કાર્યક્રમનું આયોજન કર્યું. કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા, તો સ્થાનિકોને તેઓએ રેલીના સ્વરૂપે મકર સંક્રાંતિના તહેવારને લઈને પક્ષી બચાવનો સંદેશ આપ્યો. સાથે તેઓએ પક્ષીઓને બચાવવાનું અભિયાન પણ શરૂ કર્યું. પક્ષી બચાવના અભિયાન સાથે થરાદ શહેરના માર્ગો પર રેલી ફરી વળી હતી. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ 15 જેટલા દેશોના 47 પતંગબાજો અને ભારતના જુદા જુદા 8 રાજ્યોના 30 પતંગબાજો આ પતંગ મહોત્સવમાં ભાગ લેશે. આ પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ક્યુરેકો, એસ્ટોનિયા, બ્રાઝિલ, કેનેડા, ચાઇના જેવા વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશભરના આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીના પતંગબાજો પણ ભાગ લેશે. આ ઉપરાંત પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટારકાસ્ટ ટીમ પણ પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે પહોંચી હતી. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ માટે આ પતંગ મહોત્સવ એક યાદગાર પ્રસંગ બની રહેશે. અમદાવાદના બોપલમાં બીઆરટીએસમાં બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 2 યુવકના મોત થયા. 20 વર્ષીય 2 યુવકના મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા હતા. એએમસીએ બીઆરટીએસ ઓપરેટરને 5 લાખનો દંડ ફટકાર્યો. મેસર્સ ચાર્ટર્ડને એએમસી અકસ્માતને લઈને 5-5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શાસ્ત્રીનગર અને બોપલમાં થયેલા અકસ્માતનો દંડ બીઆરટીએસ ઓપરેટરને ફટકારવામાં આવ્યો. બંને અકસ્માતમાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. સુરતના વરાછામાં યુવાન દૂધ લેવા જતા તેને પતંગની દોરી વાગી હતી. દોરી વાગતા યુવક ઇજાગ્રસ્ત થયો. તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જેના મોઢાના ભાગે 28 જેટલા ટાંકા આવ્યા છે. વલસાડ હાઈવે પરની હોટલમાં જૂની અદાવતમાં યુવકને માર માર્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પુરોહિત ઢાબામાં જમવા બેસેલા યુવકને હોટલમાં આવીને ઢોરમાર મારવામાં આવ્યો હતો. મારામારીને કારણે યુવક ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે સીસીટીવીના આધારે ફરિયાદ નોંધી તપાસ આરંભી છે. તાપીના સોનગઢમાં જાહેરમાં મારામારી થઈ. ભરબજારમાં અજાણ્યા શખ્સોએ 3 વ્યક્તિ પર હુમલો કર્યો, જેમાં 5 જેટલા શખ્સો લાકડીઓ વડે 3 શખ્સોને ઢોરમાર માર્યો. નારોલમાં થોડા દિવસ અગાઉ ગુમ થયેલા કનૈયા પરિહાર નામના બાળકનું કંકાલ મળી આવ્યું. પોલીસ તપાસમાં કનૈયાની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. નારોલ પોલીસે એક શખ્સની અટકાયત કરી છે. મૃતક કનૈયાના મામાએ પાડોશમાં રહેતી મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેની અદાવત રાખીને પાડોશીએ માસૂમ કનૈયાની હત્યા કરી તેના મૃતદેહને દાટી દીધો હતો. મહેસાણાના માલગોડાઉન વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ પાડી 58 સિંગતેલના ડબ્બા સીઝ કર્યા છે.
તેલનો જથ્થો શંકાસ્પદ હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. લેબોરેટરીમાંથી જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તેલના ડબ્બા સીઝ રાખવામાં આવશે. સીઝ કરવામાં આવેલા 58 ડબ્બાની કિંમત ₹75,000 છે. બુલેટિનમાં આગળ વધીશું, રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વધીએ. રાજકોટના બોગસ તબીબ એવા શ્યામ રાજાણીની લાઈફ કેર હોસ્પિટલને મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે સીલ કરી દીધી છે. સમગ્ર મામલે પર્દાફાશ થતા ધ બોમ્બે નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. મહેસાણામાં કડી તાલુકાના બોરીસણા ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ કુટુંબના 2 પરિવાર વચ્ચે વર્ષોથી જમીન મામલે વિવાદ ચાલતો હતો, જે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આ બાબતે બંને પરિવારના સભ્યો એકબીજા સામે આવી જતા ખુલ્લા હાથની મારામારી થઈ હતી. મારામારીમાં મહિલા સહિત 5થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘાયલોને સારવાર માટે ભાગ્યોદય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. કડી પોલીસને આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મેઘરજમાં પતિ પત્નીના ઝઘડામાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું. રિસાઈને પિયર ગયેલી પત્નીને પતિ મનાવવા ગયો હતો, જ્યાં મામલો ઉગ્ર બનતા પતિએ પત્નીના પેટમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, જેમાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હતું. હુમલો કર્યા બાદ પતિએ પણ આત્મહત્યાની કોશિશ કરી હતી. ડીસામાં ભાજપ શાસિત નગરપાલિકાએ બનાવેલા નાનજી દેશમુખ બગીચાનો વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટરે સત્તાધીશો સામે શિક્ષાત્મક પગલાં લેવા સરકારને રજૂઆત કરી છે. નગરપાલિકાનો દાવો છે કે અમૃત સિટી અંતર્ગત ડીસા નગરપાલિકાએ ₹2,50,00,000 ખર્ચીને બગીચો બનાવ્યો છે અને જે જમીન પર બગીચો બનાવાયો છે તે નગરપાલિકાના વિકાસ નકશામાં છે. જો કે કલેક્ટરે એ જમીન સરકારી હોવાનો દાવો કરી નાણાં ખોટી રીતે ખર્ચાયા હોવાનો આક્ષેપ લગાવ્યો. છોટાઉદેપુરના પાવી જેતપુરના ઝાબ ગામેથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દીપડાના મોત અંગે તપાસ હાથ ધરી હતી. બાંડી ગામે રેસ્ક્યુ કરી એક દીપડાને પાંજરે પુરાયો હતો. છેલ્લા 4 દિવસમાં 4 લોકો ઉપર દીપડાના હુમલાનો ભોગ બન્યા છે. હુમલામાં એક બાળક અને એક આધેડનું મોત થયું હતું, તો બીજી બાજુ પંથકમાં અનેક દીપડા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ગોધરાના ગળકપુરની જમીનના બનાવટી દસ્તાવેજ બનાવી જમીન દસ્તાવેજના સોદા કરવા મામલે મુખ્ય આરોપી હરેશ શાહ ઉર્ફ બલ્લાની ધરપકડ થઈ છે. પોલીસ તપાસમાં પકડાયેલો હરેશ શાહ ભાજપ યુવા મોરચાનો ઉપપ્રમુખ છે. એલસીબીએ આ મામલે સ્ટેમ્પ વેન્ડર આરિફ ઘાંચીની પણ ધરપકડ કરી છે. હરેશ શાહના કહેવાથી અન્ય આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેચવાનું કૌભાંડ આચર્યું હતું. કૌભાંડમાં યુવા મોરચાના ઉપપ્રમુખનું નામ આવતા પંચમહાલનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. સુરતમાં પીઆઈ અને પીએસઆઈને રવિવારે રજા મળશે. અઠવાડિયામાં એકવાર ઓફનો નિર્ણય લેવાયો છે. આ દિવસે પોલીસ સ્ટેશનની જવાબદારી સેકન્ડ પીઆઈ અને સિનિયર પીએસઆઈને સંભાળવાની રહેશે. સુરતમાં પણ તમામ પોસ્ટના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. સુરતમાં પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતિએ 2 દિવસીય હડતાલનું એલાન કર્યું છે. ત્યારે સુરતની અલગ અલગ પોસ્ટના મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. પેન્શન સહિતની અલગ અલગ માંગણીઓને લઈને હડતાલ કરવામાં આવી છે. ત્યારે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થઈ હાથમાં બેનર રાખી સૂત્રોચ્ચાર કર્યા હતા. વડોદરાના ડભોઈમાં 400 આંગણવાડીની બહેનોએ પડતર માંગણીઓને લઈને રંગ ઉપવન પર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. આંગણવાડીની બહેનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. ઘણા સમયથી ગુજરાતની આંગણવાડી બહેનો આંદોલન કરી રહી છે. પોતાની માંગણીઓને લઈને આંગણવાડીની મહિલાઓએ આંગણવાડીને તાળા મારવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ભાવનગરમાં બેંક યુનિયન, પોસ્ટ અને આંગણવાડી કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાષ્ટ્રવ્યાપી યુનિયન હડતાલને લઈને ઘોઘા ગેટ ચોક ખાતે માનવ સાંકળ રચી વિરોધ કરાયો હતો. અમરેલી મહુવાના અલ્ટ્રાટેક માઇનિંગમાં પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ થતા રાજુલા તાલુકા કોળી સમાજે પ્રાંત કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. તેઓએ માંગ કરી હતી કે પોલીસ ખેડૂતોની માફી માંગે અને જવાબદાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાની પણ તેઓની માંગ છે.
અમરેલીમાં પોસ્ટ વિભાગના કર્મચારીઓ 2 દિવસની હડતાલ પર ઉતર્યા છે. કેન્દ્ર સરકારને અવારનવાર રજૂઆતો કરવા છતાં માંગણીઓ ન સંતોષાતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું. કર્મચારીઓએ નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન પ્રથા દાખલ કરવા તેમજ 7મા પગાર પંચ સહિતની વિવિધ માંગણીઓ છે. સિંચાઈ માટે પાણીની માંગ સાથે સુરતમાં ખેડૂતોએ જળયાત્રાનું આયોજન કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. અડાજણથી આ રેલીનો પ્રારંભ થયો અને સિંચાઈ વિભાગની ઓફિસ તરફ રેલી યોજી. સિંચાઈ વિભાગની ઓફિસે જઈને ખેડૂતો અધિકારીને આવેદન આપ્યું હતું. મહત્વનું છે કે સિંચાઈ વિભાગે પાણી આપવાનો ખેડૂતોને ઇનકાર કર્યા બાદ ખેડૂતોએ રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં હજારો ખેડૂતો જોડાયા. અનેક મહિલાઓ માથા પર માટલા લઈને આવી હતી. સાબરકાંઠામાં ખેડૂતોનું દેવું માફ કરવા સહિતના મુદ્દે કિસાન સંઘે રેલી યોજી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે એકર દીઠ 10,000 રૂપિયા અને ખેતીના સાધનોમાં જીએસટી નાબૂદ કરવાની માંગ કરી હતી. કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિના વિરોધમાં દેશભરના 10 કરોડ જેટલા કામદારો હડતાલ પર ઉતર્યા છે. ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ 2 દિવસની હડતાલનું એલાન કરાયું છે, જેમાં બેંક, વીજળી, વીમા, સરકારી તેમજ અર્ધ સરકારી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ જોડાયા છે. ઓલ ઇન્ડિયા બેંક કર્મચારી યુનિયને પણ આ હડતાલને ટેકો જાહેર કર્યો છે. ત્યારે અમદાવાદમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા અને રેલી યોજીને લેબર કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. શ્રમ કાનૂનમાં ફેરફાર, રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જર અને ખાનગીકરણ સહિતના 12 જેટલા મુદ્દાઓ પર આ હડતાલ પાડવામાં આવી છે. કામદારોની હડતાલમાં વડોદરાના 20 કામદાર સંગઠનો પણ જોડાયા છે. તમામ 20 સંગઠનોના કામદારોએ સાથે મળીને ગાંધીનગર ગૃહથી વિશાળ રેલી યોજી હતી. ઇનટુક, આઈટુક, સંયુક્ત ટ્રેન યુનિયન સહિત વિવિધ સંગઠનોના હજારો કર્મચારીઓ રેલીમાં જોડાયા અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા. જ્યાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને દેખાવો કરવામાં આવ્યા અને ભાજપ સરકારને કામદાર વિરોધી સરકાર ગણાવી. લઘુત્તમ પેન્શન, ફિક્સ ટર્મ, કરાર આધારિત નોકરી, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવી જેવી માંગોને લઈને તેમણે આ હડતાલ યોજી. અમદાવાદમાં ભાજપના ધારાસભ્યને લોકોએ ઘેર્યા હતા. વલ્લભ કાકડિયાનો કાફલો રોકી લોકોએ રજૂઆત કરી હતી. ઠક્કરબાપા નગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયાને રોડ, રસ્તા, સફાઈ, પાણી સહિતની સમસ્યા મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ હતી. વિવિધ સમસ્યાનો અંત ન આવતા ધારાસભ્ય પાસે જવાબ મંગાયો હતો અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ હતી. જામનગરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના સભ્યોએ હલ્લાબોલ કર્યો હતો. ઈ ફાર્મસી વડે ગેરકાયદેસર રીતે દવાના વેચાણને ડિસ્પેન્ડિંગનો વિરોધ કરાયો હતો. જામનગરના મેડિકલ સંચાલકો અને એમઆરએ ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. જામનગર સહિત દેશભરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને હલ્લાબોલનો કાર્યક્રમ આપી વિરોધ દર્શાવ્યો હતો. ડાંગમાં ધૂણતા બાળકો પર તાંત્રિક વિધિ કરાઈ રહી છે. સરકારી અધિકારીઓની હાજરીમાં ભુવાઓ બાળકો પર તાંત્રિક વિધિ કરતા હોવાથી અનેક સવાલો ઉઠ્યા છે. તાંત્રિક વિધિનો આ વિડીયો વાયરલ થયો છે. તેત્રીસ જિલ્લા 99 ખબરમાં અત્યારે બસ આટલું જ. અન્ય કેટલાક સમાચાર સાથે જોડાશે અમારા સહયોગી મિથુન. નમસ્કાર.